शान्तं शाश्वतमप्रमेयमनघम् गीर्वाणशान्तिप्रदम् ब्रह्मा शम्भुफणीन्द्रसेव्यमनिशम् वेदान्तवेद्यम् विभुम् रामाख्यम् जगदीश्वरम् सुरगुरुम् मायामनुष्यम् हरिम् वन्देऽहम् करुणाकरम् रघुवरम् भूपालचूडामणि नान्या स्पृहा रघुपतेर्हृदये स्मदीये सत्यम् वदामि च भवानखिलान्तरात्मा भक्तिम् प्रयच्छ रघुपुङ्गवनिर्भरामि कामानि दोषरहितम् कुरु मानसम् अतुलितबलधामम् हेमशैलाभदेहम् दनुजवनकृशानम् ज्ञानिनामग्रगण्यम् सकलगुणनिधानम् वानराणामधीशम् रघुपतिप्रियभक्तम् वातजातम् नमामि रघुपतिप्रियभक्तम् वातजातम् नमामि। पहले चौबारे जके वचन सुहाए सुनि वंत के वचन सुहाए सुनि हनुमंत हृदय अति भाए सुनि हनुमंत तब लगी मोहि परिखेहु तुम भाई तब लगी मोहि परिखेहु तुम भाई सही दुख कंद मूल फल खाई सही दुख कंद मूल फल जब लगी आवऊं सीत ही देखी जब लगी आवऊं सीत ही होई काज मोहि हर्ष विशेषी होई काज मोहि हर्ष विशेषी अस कही नाई सबनी कहु माँ अस कही नाई सबनी कहु माता अस कही नाई सबनी कहु चले हर्षि धरि रघुनाथ चले सिंधु तीर एक भूधर सुंदर सिंधु तीर एक कौतुक कूदी चढ़े उता ऊपर कौतुक कूदी चढ़े उता बार बार रघुबीर संभारे बार बार रघुबीर संभारे तर के उपवन तनय बल भारे तर के उपवन तनय बल जेहि गिरि चरण देहि हनुमंत जय जय शरण देहि हनुमंत चले सुगा पाताल तुरंत चले सुगा जिमि अमोघ रघुपति करबाना जिमि अमोघ रघुपति करबाना एहि भांति चला हनुमाना
चला जल निधि रघुपति दूत विचारी जल निधि रघुपति दूत विचारी तय मैं ना कहो ही श्रम हारी तय मैं ना कहो ही तो આ પ્રકારે સમુદ્રના ઉલ્લંઘનનો પ્રસંગ શરૂ થયો. જામવંત કે વચન સુહાય. જામવંતે જયારે કહ્યું કે એ હનુમાનજી તમે સીતાની શોધ કરીને આવો, બીજું કઈ કરશો નહીં, અને તો ભગવાન વાનરોની સેના લઈને જશે અને પોતે સીતાને લાવશે. એ પ્રકારે ભગવાનનો યશ 3 લોકમાં પ્રસારિત થશે. જે યશનું ગાન કરીને, સાંભળીને, કહીને, કીર્તન કરીને લોકો મુક્તિ પામશે. આ પ્રકારના વચન સાંભળીને હનુમાનજીને ખૂબ આનંદ થયો. સુની હનુમંત હૃદય અતિ ભાએ. આ વચન સાંભળીને હનુમાનજી હૃદયમાં ખૂબ સારું લાગ્યું અને કહ્યું બધા વાનરોને કે હે વાનરો, ત્યાં લગી તમે મારી રાહ જુઓ, જ્યાં અને હું જ્યાં સુધી પાછો ન આવું અને કંદ મૂળ વગેરે ખાઈને તમે લોકો પ્રતીક્ષાનું દુઃખ સહન કરો. જ્યાં સુધી હું સીતાજીને આવીને જોઈને ન આવું ત્યાં સુધી તમે બધા વાંચજો. અને મારા હૃદયમાં અત્યંત હર્ષ થઈ રહ્યો છે. એ જ બતાવે છે કે આપણું કાર્ય જરૂર થશે. એમ કહીને બધાને મસ્તક નમાવ્યું હનુમાનજીએ. જેને ભગવાને મસ્તક નમાતા હોય એમ બધાને મસ્તક નમાવ્યું અને પોતાના હૃદયમાં ભગવાન રઘુનાથનું સ્મરણ કરીને હૃદયમાં ભગવાનને ધારણ કરીને ચાલી નીકળ્યા. ત્યાં સમુદ્રના તીર પર એક સુંદર પર્વત હતો. પર્વતમાં જ હનુમાનજી ત્યાં કૂદીને ચડી ગયા. પછી એને દોડીને ચડવું પડે એવા પર્વતો જુદા, કૂદીને ચડી જાય એવા પર્વત જુદા. વારંવાર ભગવાન રઘુવીરનું સ્મરણ કરીને એકદમ જ ખૂબ જ વેગથી હનુમાનજી ઉછળ્યા. આમ સમુદ્ર ઉલ્લંઘન શરૂ થયું ત્યારે સમુદ્રે જોયું કે ઓહો, આ તો ભગવાનનો દૂત છે. અને માટે પોતાની અંદર રહેલા મૈનાક પરને કહ્યું, હે મૈનાક, તું ઉપર આવી જા. જે સમુદ્રમાં રહેલો હતો ઉપર આવીને તું એનો થાક દૂર કરવા માટે વિશ્રામ માટેનું એક સ્થાન બની જાય. તો તરત મૈનાક પર્વત ઉપર આવી ગયો અને પહેલા દોહામાં કહે છે, હનુમાન તેહિ પરસા હનુમાન તેહિ પરસા કર પુનિ કીન પ્રણામ કર પુનિ કીન પ્રણામ રામ કાજ કીને બિનુ राम काज कीने बिनु मोहि कहाँ विश्राम मोहि कहाँ विश्राम. હનુમાનજી માત્ર મૈનાક પર્વતને સ્પર્શ કર્યો અને પ્રણામ કર્યા. સ્પર્શ કર્યો કે ભાઈ આતિથ્ય સત્કાર કર્યો તો એનો સ્વીકાર કર્યો અને મૈનાક પર્વત વંદનીય છે માટે પ્રણામ કર્યા અને કહ્યું કે ભગવાનનું કાર્ય કર્યા વગર હું ક્યાંથી વિશ્રામ લઈ શકું. એમ કરીને આગળ ચાલીને રજા માંગી. હવે કથા આગળ ચાલે છે. કે છે, જાત પવન સુત દેવન દેખા જાત પવન સુત દેવન જાને કહુ બલ બુદ્ધિ વિશેષા જાને કહુ બલ સુરસા નામ અહિન कै માતા સુરસા નામ અહિન कै પઠૈની આઈ કહી તેહી બાત પઠૈની આઈ કહી તેહી આજુ સુરન મોહી દીન આહારા આજુ સુરન મોહી દીન સુનત બચન કહ પવન કુમાર સુનત राम काजु करी फिर मैं आवाऊं राम काजु करी फिर मैं
सीता कर सुधि प्रभु ही सुनावऊं, सीता तब तू अवदन पैठी हऊ आए, तब तू अवदन पैठी हऊ आए, सत्य कहू मोहि जान दे माए। तसी न मोहि कहेउ हनुमान, ग्रससी न जो जन भरित ही बदनु पसारा, जो जन भरित ही कपितनु कीन दुगुन विस्तारा, कपितनु कीन सोरह जो जन मुख ते ठयऊ, सोरह जो जन मुख ते तुरत पवन सुत 32 भयऊ, तुरत जस जस सुरसा बदन बढ़ावा, जस जस सुरसा तासुदून कपि रूप दिखावा, तासुदून कपि सत जो जन ते ही आनन कीना, सत जो जन ते ही आनन अति लघु रूप पवन सुत लीना, अति लघु बदन पैठी पुनि बाहिर आवा, बदन पैठी पुनि बाहिर मांगा विदाता ही सिरुनावा, मांगा विदाता मोहि मोहि सुरन जहि लागी पठावा, मोहि सुरन जहि लागी पठावा, बुद्धि बल मरमु तोर मैं पावा, बुद्धि बल मरमु तोर मैं पावा। आम हनुमान जी महाराज મૈનાક પર્વત જેનો સ્પર્શ કરીને એનો આદર કરીને પ્રણામ કરીને આગળ ચાલીને કહે છે, જાત પવનસુત દેવને દેખા, તો પવનસુત દેવતાઓ જોયું કે પવનસુત જઈ રહ્યા છે, જાને કહું બલ બુદ્ધિ વિશેષા, તો દેવતાઓને થયું કે આ પવનસુતમાં વિશેષ બળ અને બુદ્ધિ છે કે નહીં એની કસોટી કરવી જોઈએ, કારણ કે લંકામાં જઈ રહ્યા છે, જાણે છે કે રાવણ એનું સૈન્ય વગેરે કેટલું બળવાન છે, એ દુર્ગમ અત્યંત કઠિન છે ત્યાં પ્રવેશ કરવો, પણ જ્યાં સુધી વિશેષ બળ અને બુદ્ધિ ન હોય, આમ તો હનુમાનજી પોતાના બળ માટે બુદ્ધિ માટે જાણીતા છે, છતાં વિશેષ બળ બુદ્ધિ હોય તો જ એ લંકામાં પ્રવેશ કરી શકે, એટલું જ નહીં પણ રાવણને જણાવ્યા વગર, એ ઈચ્છે છે કે રાવણને જણાવ્યા વગર હનુમાનજી સીતાજીની શોધ કરીને લાવે. હનુમાનજી પવન પુત્ર છે, દેવતાઓનો પુત્ર છે, જો રાવણને ખબર પડી જાય કે આ દેવતાના પુત્ર અહીં આવે, દેવતાઓ ખૂબ મુશ્કેલીમાં આવી જાય. દેવતાઓ ઈચ્છે કે કોઈ પ્રકારની ખબર પડ્યા વગર રાવણને સીતાજીની ભાળ મળી જાય, અને તેથી વિશેષ બળ અને બુદ્ધિની આવશ્યકતા છે, અને તેથી દેવતાઓ કસોટી કરવા માંગે છે કે હનુમાનજીમાં વિશેષ બળ બુદ્ધિ છે કે નહીં. તો એવું કંઈક વિઘ્ન કરવું જોઈએ, એ વિઘ્નને પાર કરી જાય, જાણે કે આપણે કઈ કસોટી હોય તો વિઘ્ન કરવું જોઈએ, જે પાર કરી જાય તો સમજો કે હનુમાનજી પોતાનું કાર્ય કરી શકશે, જો પાર ન કરે તો કાર્ય નહીં કરે તો પાછા આવે તો વાંધો નથી. આ પ્રકારે વિચાર કરીને સુરસા નામ એટલે કહ્યું, જાત પવન સુર દેવન દેખા, જાને કહું બલ બુદ્ધિ વિશેષા.
એનું કયું વળ અને બુદ્ધિ વિશેષ છે એ જાણવા માટે સુરસા નામ અહીન કહે માતા. આ સર્પોની એક માતા હતી સુરસા. એ તો કદ્રુ પણ સર્પોની માતા તરીકે વિનતા અને કદ્રુ કશ્યપ પ્રજાપતિના પત્ની હતી. વિનતા તો કે આ ગરુડ અને અરુણની માતા હતી. કદ્રુ એ સર્પની માતા હતી. આ સુરસા નાગ લોકોની માતા હતી એવું કહેવાય છે. એટલે સુરસા નામ અહીન કહે માતા, પણ દેવી, એની દેવીમાં ગણના થાય છે, નાગ લોકોની માતા હતી. તો આ નાગ અને સર્પની કેમ તો અહીંયા ટીકા કરે છે કે લંકા જાણે કે સર્પોની નગરી ન હોય, સર્પોનો નિવાસ હોય. ભોગાવતી જસ અહિકુલવાસા. આ લંકા તો ભોગ નગરી છે, જેમ કે બધા સર્પના કુળનો વાસ ન હોય. રાવણ સ્વયં મહાસર્પ. જસ પાવન રાવણ નાગ મહા. તો રાવણ મોટો નાગ છે. રાક્ષસી બધી સર્પિણી હોય. દુષ્ટ હૃદય દારૂણ જમી અહીની. તો એવા દુષ્ટ હૃદયની છે, જાણે કે અત્યંત ભયંકર સર્પિણ હોય એવી દુષ્ટ દારૂણ હૃદય વાળી છે આ બધી રાક્ષસીઓ. એમ કરીને જાણે સર્પ લંકા રાવણ આ બધા, અને તેથી સર્પની માતાને એ લોકોએ એની કસોટી માટે પસંદ કરી. કારણ કે અને બીજું એમ પણ કહે છે કે સર્પનો આહાર પવન છે. આ પવન અને સૂત છે ને માટે પવનનો આહાર કરનાર છે, પવન સૂતની કસોટી કરી શકે. એટલે કદાચ પવનના સૂત હોવાને કારણે એનું ઉલ્લંઘન નહીં કરી શકે, એનું અતિક્રમણ નહીં કરી શકે એવું માની લોકોએ આ સર્પની માતા સુરસાને પસંદ કરી. પઠીન આય કહી તેહી બાત. જેવું કહ્યું ને તરત સામે ઉભી થઈ ગઈ. એ બતાવે છે કે એનો એ પણ કેટલો વેગવાળી હશે કે જેવું દેવતાએ કહ્યું તરત હનુમાનજીની સામે આવીને ઉભી રહી ગઈ. અને પછી હનુમાનજીને આ પ્રમાણે કહ્યું. આજ સુરન મોહી દીન આહારા. તો જો દેવતાઓ આજે મને આહાર આપ્યો છે. ટૂંકમાં હે હનુમાન, તું છે તો દેવતાઓએ આજે મારા માટે તને આહારની કલ્પના કરી છે. દેવતાઓ સંકલ્પ કર્યો છે કે આજે હનુમાન મારો આહાર થશે, એટલે દેવતાઓની આજ્ઞા છે, તારાનું પાલન કરવું જોઈએ. તો દેવતાઓનો પુત્ર છે તો દેવતાઓની આજ્ઞા છે, મારાનું પાલન કરવું જોઈએ. અને માટે તું મારો આહાર બની જા. આ પરીક્ષા કરવા માટે કહેવામાં આવે છે કે પરીક્ષા કરતી વખતે તમે થોડુંક અસત્ય બોલો તો પણ એને અસત્ય ના કહેવાય. પરીક્ષાની કસોટી કરતી વખતે તમે જરા આડું બોલો તો પણ એને અસત્ય ગણવામાં નથી આવતો. પરીક્ષા કરે છે ને તો ઓછું નામકરણ નીચે કરો. આજ સુરન મોહી દીન આહારા. આજે દેવતાઓએ તને મારા આહાર રૂપે કલ્પના કરી છે. એટલે ટૂંકમાં જો તમારો આહાર નહીં થાય તો દેવતાઓના વચનનું ઉલ્લંઘન થશે. અને એમ કરીને એક પ્રકારનો ધર્મપાશ, આપણે જે ધર્મ સંકટ કહે ને, હનુમાનજી તારા ધર્મપાશમાં બંધાઈ ગયા કે ધર્મ છે તારો, કારણ કે દેવતાઓની આજ્ઞા છે, દેવતાની આજ્ઞાનું ઉલ્લંઘન ના થાય. અને તારા પિતા પણ દેવતાઓમાં જ છે ને, પવનજી, અને તેથી એની આજ્ઞાનું ઉલ્લંઘન થશે. એમ કરીને એમને ધર્મપાશમાં બાંધવામાં આવ્યા. એટલા જ માટે જો એમની ચતુરાઈ કેવી છે, એનું બળ કેવું છે, બુદ્ધિ કેવી છે. એવું છે ને, સેવક ભયો પવન પૂત સાહિબ અનુહરત. આ પવન પુત્ર સેવક છે ને, પોતાના સાહેબ અર્થાત માલિકને હંમેશા અનુસરણ કરે છે. માલિક તો રામચંદ્રજીને ક્યારેય પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. તું પણ એમનો સેવક છે, માટે તું પણ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે. અને દેવતાઓએ આ પ્રકારે તને આજે આહારની કલ્પના કરી છે, મારા મળતો મારો આહાર બની જાય. સુનત બચન કહ પવન કુમારા. પવન કુમારે જરા સાંભળ્યું ત્યારે કહ્યું, રામ કાજ કરી ફરી મેં આવો. કે જો રામજીનું કાર્ય કર્યા પછી હું ફરી પાછો આવું. સીતા કર સુધી પ્રભુ સુનાવો. અને સીતાજીના સમાચાર પ્રાપ્ત કરીને ભગવાનને સંભળાવી દઉં, બસ એટલું કામ મને કરવા દો. અર્થાત આપ મને કહો છો કે હું આજે તમારો આહાર છું, બરોબર છે, પણ એ તો દેવતાઓનો આજ્ઞા છે ને, રામજીની આજ્ઞા છે. રામ કાજ, હું અત્યારે રામજીની આજ્ઞાને અધીન છું. દેવતાઓના પણ તો ગુરુ છે ને, દેવતાઓના પણ અત્યંત પ્રથમ ગુરુ છે. એવું હોવાને કારણે રામજીની આજ્ઞા મોટી છે. માટે જેટલે પોતાની બુદ્ધિ બતાવે છે
કે દેવતાઓની આજ્ઞા તો ખરી, પણ આ કોની આજ્ઞા છે? રામજીની આજ્ઞા છે. રામ કાજ કરી ફીરી મેં આવો. અને તો પછી ભગવાનનું કાર્ય કરવાનું જઈ રહ્યો છું, એ કાર્ય કરવાનું પાછો આવો. અને સીતા કર સુધી પ્રભુ સુનાવો. ભગવાનની આજ્ઞા છે કે એમની ભાલ આવીને મારે એમને સંભળાવો. કહી બોલે બેરહ બેગ તુમ આયે હો. તો ભગવાને કહેલું છે કે મારો વિરહ, મારું બળ અવનું વર્ણન કરજે અને એમને આશ્વાસન આપજે અને પાછું આવજે. આટલું કહે. એટલે કહે છે કે ભગવાનની આજ્ઞા હોવાને કારણે મારે દેવતાઓની આજ્ઞાનું પાલન કરી શકો એમ નથી, મારે જવું જોઈએ, મને જવાની આજ્ઞા આપો. અને પછી કહ્યું કે રામચંદ્રની સ્ત્રીની આ તકલીફ છે, તું પણ સ્ત્રી છે, અને માટે એક સ્ત્રીને તારે દયા ખાવી જોઈએ, અને માટે મને રોકવા ના જોઈએ. એવું તો બહુ મુશ્કેલ છે, પણ છતાં પણ એવું કંઈક એના માટે આહ્વાન કરવાની પ્રયત્ન કરી રહ્યો છે. ફબતું વદન પઈ છે હું ભાઈ આઈ, સત્ય કહું હું જાન દે ભાઈ. અને પછી દેવતાની આજ્ઞાનું પાલન કરીશ. તબ તું બદન પઈ છે હું ભાઈ આય, ત્યાર પછી આવીને હું તારા વદનમાં પ્રવેશ કરીશ. ખાવાનું એટલે તારા મુખમાં પ્રવેશ કરો. તો ભગવાનની આજ્ઞાનું પાલન કરીને હું પછી આવીશ અને તારા મુખમાં પ્રવેશ કરીશ, અને જરૂર દેવતાઓની આજ્ઞાનું પાલન થશે. સત્ય કહું હું જાન દે માય. પછી પણ તારો વિશ્વાસ કેમ રાખાય? તો કહે સત્ય કહું, હું સાચું કહું છું. મોહી જાન દે માય, એ માતા તું મને જવા દે. જો અહીંયા કહેશે કે હનુમાનજીના માર્ગમાં જુદા પ્રકારના વિઘ્નો ઉત્પન્ન થયા. સાત્વિક વિઘ્ન ઉત્પન્ન થાય, રાજસ વિઘ્ન ઉત્પન્ન થાય, તામસ વિઘ્ન ઉત્પન્ન થાય. આ ત્રણ સ્ત્રીઓના રૂપમાં જ ઉત્પન્ન થયા. જો કે એક તો આ સુરસા છે, બીજી એક સિંહિની નામની રાક્ષસ છે, બીજી લંકીની નામની રાક્ષસ છે. એક સાત્વિક છે, આ દેવતાઓની પાસે આવી હોવાને કારણે એને આપણે સાત્વિક ગણીએ. પેલી સિંહિની છે એ પાતાળની છે, તેને તામસી ગણીએ. અને આ લંકીની છે, પૃથ્વીની છે, એને આપણે રાજસી ગણીએ. ટૂંકમાં આ પ્રકારની આપત્તિઓ ઉત્પન્ન થાય છે. અને કેવી રીતે આવી આપત્તિઓ સાથે હનુમાનજી કામ પાર પાડે છે કે સાત્વિક વિઘ્ન આવે તો શું કરવું જોઈએ, તમોગુણી વિઘ્ન આવે તો શું કરવું જોઈએ, રજોગુણી વિઘ્ન આવે તો શું કરવું જોઈએ. તો અહીં છે ને એક સમજાવટનો માર્ગ છે, સુલેહનો માર્ગ છે. સત્ય કહો મોહી જાન દે માય. એ માતા, હું તને સત્ય કહું છું, તું મને જવા દે. હું જરૂર આવીને તારા મુખમાં પ્રવેશ કરીશ. ટૂંકમાં હું અત્યારે, એટલે હનુમાનજી પોતાનો પરાક્રમ દેખાડતા નથી. અહીંયા આગળ પોતાનો પરાક્રમ નથી દેખાડતા. તો કે પરાક્રમ દેખાડે તો પછી દેવતાની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, એ પણ નથી કરવા માંગતા. એટલે એની દયાનું આવાહન કરે છે. પછી એટલે અહીંયા કહેશે ટીકાકાર કેવી રીતે સામ દામ દંડ ભેદ બધી વસ્તુ હનુમાનજીના આ વાક્યમાં આવી ગઈ. પહેલા તો કહ્યું ફિર મેં આવો, હું પાછો આવી જઈશ એમ કરીને સમજાવટ. પછી તારા મુંહમાં પ્રવેશ કરીશ, દાન. અને પછી સત્ય કહું હું જાન દે માય. અને વળી કહ્યું કે તું તો માતા છે, માતા હોવાને કારણે તેમ કરીને થોડુંક એને દંડ પણ, એટલે ભય પણ દેખાડે છે. અને પછી પોતે જવાનો પ્રયત્ન કરે છે ખરા. કવન એવું જતન દેહ નહીં જાના. હજી રાક્ષસી કોઈ મચક આપતી નથી. સુરસા રાક્ષસ ના કહેવાય, દેવી છે આમ તો ખરેખર તો, એટલે ભગવતી સુરસા કહે છે એને. પણ સુરસા કોઈ મચક નથી આપતી. એટલે હનુમાનજી પેંતરો કરી જરા કે આમથી નીકળી ગયા એમ છે કે નહીં, તો બહુ સાવધાન છે. તેથી હનુમાનજીને કોઈ નીકળવા દેતી નથી. કવન એવું જતન દેહ નહીં જાન. તો કોઈ પણ પ્રયત્નથી જયારે હનુમાનજીને જવા ના દીધા, સામ દામ દંડ ભેદ કોઈ પ્રયત્ન ના જવા દેતા, ત્યારે ગ્રસસિન મોહી કહ્યું હનુમાન. હનુમાનજી સારું ત્યારે મને ખાઈ લો ને. ગ્રસસિન મોહી એક નકાર પણ ઉમેરો પાછો. આપણે કહીએ ને તો ખાતી કેમ નથી, ખાઈ લે ને. તો એવું કહેવામાં આવ્યું, હનુમાનજી કહે કે ગ્રસસિન મોહી, તું મને ખાઈ ન જાય એમ કહીને એને ખાવા માટે નિમંત્રણ આપ્યું. એ કહે છે હનુમાનજી તો વાક સિદ્ધિ છે, તેથી કે તું મને ખાઈ જાય તો ખાઈ જવાનું થાય, ખાઈ ન જઈશ તો ખાઈ ન જવાનું થાય, એમ કહીને નકાર ઉમેરવામાં આવ્યો ત્યાં આગળ. અંતરત જ પછી જો જન ભરી તેવું બદન પસારા.
તો તરત સુરસાએ 1 યોજન પહોળું પોતાનું મુખ કર્યું. એનો અર્થ એ થયો કે હનુમાનજી કદાચ અડધો યોજન જેટલા એમનો આકાર હશે, કદ હશે, એના માટે એનાથી બમણું 1 યોજન મુખ પોળાનું પહોળું કર્યું. કપિતનું કીન દુગન વિસ્તારા. હવે જો હનુમાનજીમાં જે સિદ્ધિઓ છે, અષ્ટસિદ્ધિઓ, એના દર્શન કરાવી રહ્યા છે અહીંયા ગ્રંથકાર. અને મહિમા સિદ્ધિ કહેવામાં આવે છે. મહિમા એટલે પોતે ધારે એટલા મોટા બની જાય. લઘિમા એટલે એકદમ નાનકડા બની જાય, મહિમા એટલે મોટા બની જાય. કપિતનું ખીન દુગન વિસ્તારા. તો સુરસાએ જયારે પોતાનું મુખ 1 યોજન જેટલું પહોળું કર્યું ત્યારે આ કપિ હનુમાનજી એનાથી બમણા એટલે 2 યોજન બની ગયા. એટલે ભાઈ 2 યોજન કરે, 4 યોજન કરે તો 8 યોજન બની જાય. એટલે એને શું કર્યું કે આવી લાંબી રાહ જોયા વગર જ સુરહ જોજન મુખ તે થયું. એને એમ કે આ હું જો કરીશ એનાથી બમણું કરી જ દેવાનો છે ને, તો હું 4 યોજન કરું તો 8 યોજન કરવાનો જ છે, તો હું પહેલે 100 યોજન કરી નાખ્યો એને. સુરહ જોજન મુખ તે થયું. તરત જ સુરસાએ પોતાનું મુખ 100 યોજન લીધું. 1 યોજન એટલે 8 માઇલ. 1 યોજન એટલે 8 માઇલ. તો આમ તો 100 યોજનનું અંતર છે પેલું સમુદ્રનું, એટલે 800 માઇલ થયા. પણ એટલે તો અહીંયા એને 16 યોજન 128 માઇલ કરી નાખ્યું. પૂર્વ પવન સુદ 32 ભયો અને પવન સુદ 32 યોજન બની ગયા. આ દિવ્ય બળની પરીક્ષા છે. હનુમાનજીના બળ અને બુદ્ધિની પરીક્ષા થઈ રહી છે. ભૌતિક બળ નહીં, પરંતુ દિવ્ય બળની પરીક્ષા થઈ રહી છે. હનુમાનજીને સુરસાની બંનેમાં જે મહિમા નામની સિદ્ધિ છે એ સિદ્ધિની પરીક્ષા થઈ રહી છે. જસે જસે સુરસા બદન બઢાવા. જેમ જેમ સુરસા પોતાનું મુખ પહોળું પહોળું કરતી ગઈ, તા સુધુ ન કપી રૂપ દેખાવા. અંતો કપી હનુમાનજીએ પોતાનું મુખ એનાથી બમણું બમણું કરવા માંડ્યું. સતજોજન તે આનંદ કીના. એમ કરીને એકદમ જ આ સુરસાએ પોતાનું મોં 100 યોજન કરી નાખ્યું. એટલે હનુમાનજીને વાર લાગે ને, કારણ કે હનુમાનજી એટલા થાય પહેલા એને ખાઈ જવા માંગતા, એટલે એકદમ જ એટલે કોઈ ક્રમનું પાલન કર્યા વગર સુરસાએ એકદમ 100 યોજન પોતાનું મુખ કરી નાખ્યું. તો હવે બળ અને બુદ્ધિ અતિ લઘુ રૂપ પવન સુતલીના. તરત પોતાની લઘીય માનવની સિદ્ધિને કારણે હનુમાનજી એટલે લઘુ રૂપ થઈ ગયા, નાનકડા એકદમ બની ગયા. ટૂંકમાં સુરસાનું તો ધ્યાન ક્યાં હતું? પહોળું પહોળું થવામાં હતું. એ ધ્યાનમાં હતી ત્યારે હનુમાનજી એકદમ જ લઘુરૂપ બનાવી દીધું. એટલે 100 યોજન મુખ પોતાનું પહોળું બંધ કરે એ પહેલા હનુમાનજી અતિ લઘુરૂપ પવન સુતલીના તો અત્યંત લઘુરૂપ બની ગયા, નાનકડા બની ગયા. બદન પૈઠી પુની બહાર આવા. અને સુરસાને પોતાનું મોં બંધ કરવાની તક મળે પહેલા જ એના મુખમાં પ્રવેશ કરીને બહાર આવી ગયા. બસ જે સંકલ્પ હતો ને કે આજે એના મુખમાં પ્રવેશ કરવાનો, કે હું તારા મુખમાં પ્રવેશ કરીશ. ખાવું કે નહીં જુદી વાત છે, ખરેખર ખાવાનું ક્યારે થાય? એ ગળા નીચે જાય તો જ ખાવાનું થાય. મુખમાં આહાર પ્રવેશ કરે પછી આપણે ગળા નીચે ન ઉતરે આપણી તકલીફ છે. તો તેવી રીતે એને તો મુખમાં પ્રવેશ કર્યો હનુમાનજીએ. જો સુરસા એમને ગળામાં ના ઉતારી શકે એ સુરસાની મુશ્કેલી છે. બદન પૈથી પુની બહાર આવા. આ એમના મુખમાં પ્રવેશ કરીને સીધા બહાર આવી ગયા. પછી મોં બંધ કરે પેલા માંગા વિદા તાહી સિરુ નાવા. અને મસ્તક નમાવીને એની વિદાય માંગી. એટલે આ મહિમા સિદ્ધિ બતાવવા જાય છે ત્યાં સુધીમાં હનુમાનજી મહિમા અને લઘિમા બંને સિદ્ધિ બતાવી દીધી. એમ કરીને એ સુરસા હતું વચન પણ સત્ય કર્યું અને પોતાને ધર્મપાશમાંથી બચાવી લીધા. કારણ કે દેવતાઓએ કહ્યું હતું કે તારો આજે એને કહ્યું ને કે દેવતાઓએ તને મારા આહારની કલ્પના કરી છે, તો ચાલો એના મુખમાં પ્રવેશ કર્યો, બહાર આવી ગયા. મોહી સુરન જેહી લાગી પઠાવા. બુદ્ધિ બલ મરમુ તો રમે પાવા. સુરસા ખુશ થઈ ગઈ. મોહી સુરન જેહી લાગી પઠાવા. આ દેવતાઓએ જે માટે મને મોકલેલી હતી, બુદ્ધિ બલ મરમુ તો રમે પાવા. આ તારી બુદ્ધિને બળનો મર્મ હું પામી ગઈ. જેની પરીક્ષા કરાવવા દેવતાઓને મોકલી હતી એ પરીક્ષા એ થઈ ગઈ. ટૂંકમાં એમ કરીને હનુમાનજીએ કહ્યું, હનુમાનજી પણ નિર્ભયતા બતાવી અને માંગ આવેદા તાહી સિર નાવા. એને મસ્તક નવાવે એને વિદાય માંગી. બધી નિર્ભયતા બતાવે છે, નમ્રતા બતાવે છે, બધું જ બતાવે છે. એટલે એક એક સદગુણ જે છે બધા સદગુણો દર્શન થાય છે આગળ. બીજા દોહામાં કહે છે
राम काजु सब करिहु, राम काजु सब तुम बल बुद्धि निधान, तुम बल बुद्धि निधान। आशीष दे गई सो, आशीष दे गई सो, हर्षि चले हनुमान, हर्षि चले हनुमान। आशीष दे गई सो, ये तो आशीर्वाद આપીને ગઈ, પરીક્ષા કરવા આવી હતી, આશીર્વાદ આપીને ગઈ. શું આશીર્વાદ આપ્યો? રામ કાજ સબ કરી હો, કે જરૂર ભગવાન રામચંદ્રનું બધું કાર્ય તું કરી શકશે. કેમ? તું બળ બુદ્ધિ નિદાન, હે હનુમાન તું તો બળ અને બુદ્ધિનું નિધાન છે, બળ અને બુદ્ધિનો ખજાનો છે, જરૂર રામચંદ્ર બધું કાર્ય તું કરશે જ. એટલે સુરસાને લાગ્યું કે ખરેખર આને કોઈ વટાવી શકે એમ નથી, લંકામાં એને કોઈ વાળા વાંકો નહીં કરી શકે, અને જરૂર રાવણને ખબર પડ્યા વગર એ સીતાની શોધ કરીને લાવશે. અને એ પ્રકારે આશીર્વાદ આપ્યો. આશીષ દઈ ગઈ સો, આશીર્વાદ આપીને પાછી ગઈ. હર્ષી ચલે હનુમાન, એટલે હનુમાનજીને ખૂબ હર્ષ થયો, કે સુરસા દેવી પાસે તેને આશીર્વાદ મળ્યા કે રામજીનું કાર્ય થશે. રામ કાજ કરી બેકો વાતો, એમનું એક જ જીવનમાં ખાલી એક જ ધ્યેય કે મિશન જે ગણો તે ભગવાનનું કાર્ય કરવું. એ ભગવાનનું કાર્ય કરવાના આશીર્વાદ મળ્યા. અત્યંત હર્ષમાં આવી અને આગળ ચાલ્યા. એટલે કે છે કે રામજીની કૃપાને કારણે આ સર્પોની માતા જે છે વિષ હતી એ અમૃત બની ગઈ. તો આ છે ને એને સાત્વિક વિઘ્ન કહેવામાં આવ્યો. આ સુરસા જે છે એ સાત્વિક પ્રકારનો અવરોધ આવ્યો. એટલે સમજાવટ કરી, સમજાવટ કરીને એને ખુશ કરી, ખુશ કરીને આશીર્વાદ માંગ્યા. એનો સ્વભાવ જ બદલાઈ ગયો. હતી ખરેખર સર્પની માતા અર્થાત વિષવાળી હતી, એ અમૃત જમાન બની ગઈ અને એમને આશીર્વાદ આપ્યા. આગળ કહે છે, નિશિચરી એક સિંધુ મહુ રહે, નિશિચરી એક સિંધુ મહુ કરી માયા નભ કે ખગ ગહે, કરી માયા નભ કે ખગ. जीव जंतु जे गगन उड़ाए, जीव जंतु जे गगन जल बिलो की तिनके परिछाए, जल बिलो की तिनके परिछाए. गहे छाह सक सो न उड़ाए, गहे छासक सोन एहि विधि सदा गगन चर खाए, एहि विधि सोई छल हनुमान कह के ना, सोई छल हनुमान तासु कपटु कपि तुरत ही छीना, तासु कपटु कपि ताहि मारि मारुत सुत बीरा, ताहि मारि मारुत सुत बारिद पार गयौ मति धीरा, बारिद तहाँ जाय देखी बन शोभा, तहाँ जाय देखी बन गुंजत चंचरीक मधुलोभा, गुंजत चंचरीक मधुलोभा. नाना तरु फल फूल सुहाए, नाना तरु फल खग मृग वृंद देखी मन भाए, खग मृग वृंद
शैल विशाल देखी एक आगे, शैल विशाल देखी एक तापर धाई चढ़े भय त्यागे, तापर धाई चढ़े। આગળ ચાલી રહ્યા છે નિશ્ચરી એક સિંધુ મહુ રહે. તુલસીદાસ મહારાજ કહે છે કે બીજું એક વિઘ્ન આવ્યું કે આ સમુદ્રની અંદર એક બીજી રાક્ષસી રહેતી હતી, એક સિંધુ. ટૂંકમાં એનો અર્થ એ હતો કે સુરસા પણ રાક્ષસ રૂપ ધારણ કરીને આવી હશે, તો આ બીજી રાક્ષસી મળી હતી દેવી પણ રાક્ષસ રૂપ ધારણ કરીને આવી હશે. એટલે કે છે નિશ્ચરી એક સિંધુ મહુ રહે, એક બીજી રાક્ષસી આ સમુદ્રની વચમાં રહેતી હતી. કરી માયા નભકે ખગ ગઈ, બહુ માયાવી હતી, માયાવીની હતી અને એની પાસે બહુ વિચિત્ર માયા હતી. કરી માયા નભકે ખગ ગઈ, આ આકાશની અંદર જે કે બધા જીવ જંતુઓ ઉડતા હોય એને પકડી લેતી હતી. જીવ જંતુ જે ગગન ઉડાહી, આ જીવ ને જંતુઓ તો મોટા જે હોય પ્રાણીઓ એને જીવ કહેવાય, નાના હોય એને જંતુ કહેવાય. તો આ જીવ અને જંતુઓ ગગનમાં આકાશમાં ઉડી રહ્યા હોય. જલ વિલોકી તેને કઈ પરિછાઈ, તો સમુદ્ર છે એટલે આકાશમાં ઉડનારાનો પડછાયો સમુદ્રમાં પડવાનો જ છે. તો આ રાક્ષસનું નામ તો તુલસીદાસ મારે આપતા નથી, કારણ કે ખાસ એનું બહુ લાંબુ વર્ણન નથી કરતા, પરંતુ એ કહે છે કે સિંહિની નામની આ રાક્ષસી હતી અને રાહુની માતા, એનું પુત્ર રાહુ, જે અત્યારે પણ આકાશમાં સૂર્ય ચંદ્ર વગેરે ગ્રહણ કરતો પડે છે, એ રાહુની માતા સિંહિકા હતી. તો જલ બિલોકી તેને કઈ પરિછાઈ, આકાશમાં જે જીવજંતુ ઉડતા હોય અને સમુદ્રના જળમાં એનો પડછાયો જુએ. ગહે છાસ કસો ન ઉડાઈ, એટલી બી સાવધાન હતી, બસ એનો આ જ આહાર હતો. તો આહારની આ રીત હતી કે તો એ હતી સમુદ્રમાં, પણ ગગનમાં ઉડનારા જીવજંતુનો આહાર હતા. અંતે એમના આહાર કરવા માટે એની પાસે માયા હતી ને, તો માયાથી અઘટિત ઘટના પટી અશક્ય વસ્તુને શક્ય બનાવનાર માયા. કોઈ ધારો કોઈ છાયાથી માણસે પકડી ના શકે. આમ તો આપણે કોઈ વ્યક્તિને પકડે ત્યારે છાયા પકડાય, ઉલટી વસ્તુ છે ને. વ્યક્તિને પકડીએ ત્યારે છાયા પકડાય, આ છાયા દ્વારા વ્યક્તિને પકડાય. આમ જેમ પેલા પતંગને દોરી બાંધી હોય ને આપણે દોરી ખેંચીને પતંગ કેવો ખેંચાઈ જાય, તેવી રીતે આ છાયા ખેંચે અને જોડે જોડે પેલું જીવજંતુ ખેંચાઈ જાય. આવે સીધાના મોંમાં જ આવે. કહે છાસો સકસો ને ઉડાઈ, એવી છાયા પકડી લે, પડછાયા પકડી લે કે પેલું જીવજંતુ ઉડી ના શકે. એ બીજી સદા ગગન ચરખાય, બસ આખો દિવસ આજ અને ધંધો આ ગગનમાં આકાશમાં ઉડનારા જીવજંતુને ખાયા કરે, સીધા એના મોંમાં આવી ગયા બધા. સોઈ છલ હનુમાન કહી કીના, એ જ પ્રકારનો છ આ સિંહિકા રાક્ષસે હનુમાનજી સાથે કર્યું, અર્થાત હનુમાનની છાયા પણ સમુદ્રમાં દેખાય, પકડી. સોઈ છલ હનુમાન કહ કીના, તાસુ કપડ કપી તુરત ચીના, પરંતુ આ કપી એના કપડને જાણી ગયા. પોતે પણ એટલે ટૂંકમાં એની માયાને જાણી ગયા. એ કહે છે કે માયાને જાણી જઈએ એટલે કયા પ્રકારની માયા છે જાણી જાઓ, પછી એ માયા એને બાંધી શકતી નથી. એટલે ફરી પાછા એમને બળ અને બુદ્ધિનું પ્રદર્શન કરાવે છે કે આ બુદ્ધિમાન છે. પ્રત્યુત્પન્નમતી, ટૂંકમાં જે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય એમાં કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવવો, શું કરવું, એ તરત જે વિચારી શકે એની પ્રકારે યોગ્ય રીતે એ સ્થિતિમાં કામ કરવાનું નામ છે પ્રત્યુત્પન્નમતી. તો આ સંજોગોમાં શું કરવું હનુમાનજી તરત સમજી ગયા કે હવે પરાક્રમ કરવું પડશે. તો કે નહીં તો પરાક્રમ કર્યા છે ચાલે એમ નથી. એટલે તાહી મારી મારું તસુત બીરા, બસ આ છે ને આ તામસી અવરોધ છે. પેલી પાતાળની છે ને એટલે આ રાક્ષસી છે, તામસી અવરોધ છે. તાહી મારી મારું તસુત બીરા, અત્યંત અને કેવા વારિદ પાર ગયો મતિ ધીરા. તો અત્યંત વીર એવા હનુમાનજીએ એને મારી નાખી. કેવું તો મારી હશે એની કલ્પના કરવાની. એ તો એવું છે, કારણ કે રાક્ષસી માયા તો કરી, માયા એટલે હનુમાનની છાયાને પકડી, છાયા પકડેલે સીધાના મુખમાં પેસી જાય એવું હતું. હનુમાનજીએ આ રાક્ષસના મુખમાં પ્રવેશ કર્યો હશે અને પ્રવેશ કર્યા પછી એનું મોં ફાડી નાખ્યું હશે, એમ કરીને આ રાક્ષસનો એમણે વધ કર્યો. તાહી મારી મારું તો સુતબીરા, આ પ્રકારે
આ વીર મારુત સુત જે છે એમણે આ સિંહિકા રાક્ષસીનો નાશ કર્યો. બારદ પાર ગયો. આમ કરીને વિઘ્નને કારણે 2 સ્થાન પર રોકાવો પડ્યું અને છેવટે મારુત મતિ ધીરા, અત્યંત ધીર મતિવાળા આ મારુતના સુત હનુમાનજી તો કે બારદ પાર ગયો, આ સમુદ્રને પાર કરી ગયા. 100 યોજન છે પણ દિવસ કહે છે કે આ દિવસ દરમિયાન જ પહોંચી ગયા, સાંજ પડતા પહેલા પહોંચી ગયા ત્યાં આગળ. તહા જાય દેખી બન શોભા. હવે બધા જો દુર્ગની વાત કરી રહ્યા છે તો આ લંકા નગરી જે છે ત્રિકૂટ નામના ઊંચા પર્વત પર રચાયેલી છે અને એને રક્ષા માટે ખૂબ બધી વ્યવસ્થાઓ છે. પહેલી વ્યવસ્થા સમુદ્ર જ છે, ટાપુ પર છે, માટે પહેલો દુર્ગ, પહેલો ગઢ કયો તો કે સમુદ્ર, એ તો પાર કરી ગયા. પછી બીજો ગઢ આવે છે વન. તહા જાય દેખી બન શોભા. તો જો વનમાં આવ્યા અને વનની શોભા જોઈ, કારણ કે અમે વાનર છે, એ લોકોને વન ખૂબ ગમે, એ વનના જાણકાર હોય એ લોકો, તેથી વનની શોભાનો આનંદ લઈ રહ્યા છે. ગુંજ રચંતરી કે મધુ લોભા. તો મધુ અર્થાત મધના લોભથી અનેક પ્રકારના આ બધા ભ્રમરાઓ ગુંજાઓ કરી રહ્યા છે. તો બહુ સુંદર વન હોવું જોઈએ, જ્યાં ખૂબ બધા ફળ અને ફૂલ પણ હોવા જોઈએ. નાના તરુ ફળ ફૂલ સોહાય. અનેક પ્રકારના સુંદર વૃક્ષો અને ફળ ત્યાં આગળ શોભી રહ્યા છે. ખગમૃગ વૃંદ દેખી મન ભાઈ. અનેક પ્રકારના પક્ષીઓ, પશુઓ અને વૃંદ છે એ બધા ત્યાં જોયા અને એમને ખૂબ આનંદ થયો. તો આ પ્રકારે વન દુર્ગ. પછી કે શૈલ વિશાળ દેખ એક આગે. પછી આ પહાડોનો દુર્ગ છે. તો જુઓ કે લંકા નગરીની રચના કેવી છે, ત્યાં પ્રવેશ કરવો કેટલો અઘરો છે. તો વનને પાર કરી ગયા, હવે પહાડ આવે છે. શૈલ વિશાળ દેખ એક આગે. એક ખૂબ મોટો પહાડ, વિશાળ પર્વત એમણે જોયો. તા પર ધાઈ ચડે ભય ત્યાગે. કોઈ પ્રકારના ભયનો ત્યાગ કર્યા પર દોડીને એના પર ચડી ગયા. આ કૂદીને ના ચડી શક્યા. જે પર્વત પરથી એમણે કૂદકો માર્યો, છલાંગ મારેલી, એ ત્યાં કૂદીને ચડી ગયેલા. આ બહુ મોટો વિશાળ પર્વત હોવો જોઈએ, જે લંકાનું રક્ષણ કરતો હોવો જોઈએ. કોઈ પ્રકારનો ભય ત્યાગ્યા, બધાનો ભય ત્યાગીને દોડીને ચડી ગયા. ટૂંકમાં ત્યાં જવાનો ભય હશે ખરો. એ વિશાળ ઊંચા પર્વત પર જાઓ એટલે કદાચ બધાની નજરમાં આવી જાઓ. એ લંકાનું રક્ષણ કરનારા જે બધા રક્ષકો હોય એ નજરમાં આવી જાય તરત જ તો એમના પર આક્રમણ થાય. અને છતાં પણ આક્રમણની કોઈ ચિંતા કર્યા વગર સીધા ભયનો ત્યાગ કરીને એ ચડી ગયા ત્યાં આગળ. હવે આ જયારે વર્ણન થઈ રહ્યું છે ત્યારે વર્ણન તો 4 ઘાટ પર થઈ રહ્યું છે. આમ તો તુલસીદાસજી આપણને કથા એમને કરી જ રહ્યા છે. એ તો બધો લોકોનો ઘાટ છે, બધો સાદા લોકોનો ઘાટ છે. અને એક તો ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. કર્મઘાટ, ઉમાને પાર્વતી ને શિવજી વચ્ચે સંવાદ, શિવને પાર્વતી વચ્ચે સંવાદ ચાલી રહ્યો. જ્ઞાન ઘાટ અને કાકભૂષુંડી ને ગરુડ વચ્ચેનો સંવાદ છે એ ઉપાસના કે ભક્તિ ઘાટ. કર્મઘાટ, ભક્તિઘાટ, જ્ઞાન ઘાટ અને ઢોર માટેનો ઘાટ, એટલે તુલસીદાસજીનો. પેલા ઘાટ જરા ઉતરવા મુશ્કેલ છે. તુલસીદાસજીનો ઘાટ કેવો છે, સીધો આમ એક ઢોળાવત છે. ધીમે ધીમે બધા લોકો ઢોર પર ઉતરીને પાણી પી શકે. પેલા ઘાટ પર પાણી ના પી શકે. બાકીના બધા અધિકારીઓ છે એ આ ઘાટ પર ચાલે. તો ક્યારેક ક્યારેક આપણને આ વાર્તાલાપ ચાલી રહ્યો છે. વાર્તાલાપમાં જે વક્તા અને વક્તા એકદમ વચ્ચે આવી જાય છે. ઉમાન કછુક કઈ અધિકારી. એકદમ જ જ્ઞાન ઘાટના શિવજી છે એ બોલી પડ્યા, હે ઉમા, કછુક કઈ અધિકારી ને આ બધું થઈ રહ્યું છે એમાં કપિની, હનુમાનજીની કોઈ અધિકારી, કોઈ મોટાઈ નથી. પ્રભુ પ્રતાપ જો કાલ હી ખાય. આ પ્રભુનો પ્રતાપ છે કે કાળ એમનો ખાઈ જાય. એના પરથી અનુમાન કરે છે કે એ જે પર્વત હતો જેના પર ચડ્યા ત્યાં આગળ કાળ આ નગરીનું રક્ષણ કરતો હશે. રાવણના બધા દૂત હતા ને, બધા દેવતાઓ રાવણ દૂત હતા, કાળ પણ દૂત હોય, અને તેથી કાળને રક્ષણ કરવા રાખ્યો હશે. છતાં જરાય ભય નાખ્યા વગર હનુમાનજી ચડી ગયા, કારણ કે ભગવાનના દૂત છે. એટલે ભગવાનની કૃપા જ્યાં હોય ત્યાં આગળ કોઈ વસ્તુ અશક્ય નથી. એમ કરીને શિવજી કહી રહ્યા છે, કારણ કે હનુમાનજી આમ જોવા જઈએ તો શિવજીનો અવતાર છે. એટલે હનુમાનજીનું જયારે વર્ણન થઈ રહ્યું છે, હનુમાનજીના પરાક્રમનું વર્ણન થઈ રહ્યું છે, ત્યારે શિવજીનું વર્ણન થઈ રહ્યું છે. શિવજી આ પોતાનું વર્ણન કરી રહ્યા હોય, આમ પોતાની બડાઈ હાંકી રહ્યા એવું લાગે ને. એટલે તરત કહે છે કે
ઉમાણ કશું કપી કહે અધિકાય, હે ઉમામાં કપીને અર્થાત મારી કોઈ અધિકાય નથી. પ્રભુ પ્રતાપ જો ખાલે ખાઈ, આ તો ભગવાનનો પ્રતાપ છે જે કાળમાં ખાઈ જાય. ગીરી પર ચડી લંકા તેહી દેખી. હવે એ વિશાળ પર્વત ચડવાનો હેતુ એ હતો કે આખી લંકાનું નિરીક્ષણ કરવા માંગતા હતા. બહુ સરસ વર્ણન છે બધું કે કેવી રીતે તમારે દુશ્મનની ભાળ મેળવે તો શું શું કરવું જોઈએ. આ તો દૂત છે ને, ગુપ્તચર છે, ખરેખર ગુપ્તચર થઈને આવ્યા છે અને ગુપ્ત રીતે પોતાનું કામ કરવા આવ્યા છે, પણ એમને એમ લંકામાં પ્રવેશ નથી કરતા. બધું પહેલા નિરીક્ષણ કરવા માંગે છે કે શું શું છે. તો ગીરી પર ચડી લંકા તેહી દેખી, આ પહાડ પર ચડીને એમણે લંકાનું નિરીક્ષણ કર્યું. કહીને જાય તો દુર્ગ વિશેષી, તો એટલો વિકટ દુર્ગ કે કિલ્લો હતો કે જેનું વર્ણન પણ ના કરી શકાય. વારંવાર તુલસીદાસજી કહે છે કે વર્ણન થઈ શકે એમ નથી, વર્ણન થઈ શકે એમ નથી. એ રાવણ નગરી છે, મૂળો કિલ્લો છે, એની અંદર આ લંકા રહેલી છે. એ કિલ્લો એટલો દુર્ગમ છે કે એનું વર્ણન ના કરી શકાય. દુર્ગ એટલે કિલ્લો, એટલે જેને પાર કરવો મુશ્કેલીઓને દુર્ગ કહેવામાં આવે છે, એટલે વિઘ્નોને પણ દુર્ગ કહેવામાં આવે છે. એ દુર્ગ અર્થાત વિઘ્નો દૂર કરનારી હોવાના કારણે દેવીને દુર્ગા કહેવામાં આવે છે. દુર્ગતિ નાશની દુર્ગા. અતિ ઉતંગ જલ નિધિ ચહુપાસા, કનક કોટ પર કર પરમ પ્રકાશા. તો અત્યંત ઊંચો સમુદ્ર ચારે બાજુ છે અને આ સોનાનો કોટ છે. એનો કિલ્લો કેવો છે? એ સોનાનો કોટ છે. એના પર પેલું સૂર્યાસ્ત થઈ રહ્યો છે. એ અસ્ત થતા સૂર્યના લાલ કિરણો પેલા કોટ પર પડતા હોવાના કારણે અત્યંત પ્રકાશમાન છે. ટૂંકમાં બીજું કોઈ જળાશય નથી, સમુદ્ર અને આ પહાડ અને પછી મોટો કિલ્લો આવે છે. એનું સુંદર વર્ણન છંદમાં તુલસીદાસજી મહારાજ કરે છે આગળ. કનક કોટ વિચિત્ર મણિકૃતિ સુંદરાયતના ઘના, કનક કોટ વિચિત્ર મણિકૃતિ સુંદરાયતના, ચૌહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથી ચારુપુર બહુવિધિ બના, ઘટ્ટ હટ્ટ સુબટ્ટ બીથી ચારુપુર બહુ, ગજબારી ખચ્ચર નિકર પદચર રથ બરૂથ નિકો ગને, ગારી ખચ્ચર રથ બરૂથ નિકો ગને, બહુરૂપ નિશિચર જૂથ અતિ બલ સેન બરનત નહીં બને, બહુરૂપ નિશિચર જૂથ બન બાગ ઉપવન બાટિકા સરકૂપ બાપી સોહી, બન બાગ ઉપવન બાટિકા સરકૂપ, નર નાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી, નર કહુમાલ દેહ વિશાલ શૈલ સમાન અતિ બલ ગર્જહી, નાના અખારે નભિરહી બહુવિધિ એક એકન તર્જહી, ના અખારે નભિરહી બહુવિધિ એક એકન, કરી જતન ભટ્ટ કોટિની વિકટ તન નગર ચહુ દિશી રચ્છહી, કરી કર કહુ મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિશાચર ભચ્છહી, કહુ મહિષ માનુષ ધેનુ ખર અજ, यही लागी तुलसीदास इनकी कथा कछु एक है कही, यही लागी तुलसीदास इनकी कथा कछु एक है, रघुबीर सरती रथ शरीर नित्यागी गति पै हहि सही, रघुबीर सरती रथ शरीर नित्यागी गति पै हहि सही. તો આ છંદમાં લંકાનું વર્ણન કરે છે
કનક કોટ વિચિત્ર મણિકૃતિ સુંદરાયતના ઘના. કનક કોટ સુવર્ણનો કિલ્લો છે. વિચાર કરો, સોનાની લંકા છે, સુવર્ણનો કિલ્લો. વિચિત્ર મણિકૃતિ સુંદરાયતના ઘના. ખૂબ બધા વિચિત્ર વિવિધ પ્રકારના મણીથી જડેલા ખૂબ સુંદર બધા મકાનો છે અંદર. આ સુવર્ણના કોટની અંદર લંકા નગરીમાં મકાનો છે. એ મકાનો પર વિવિધ પ્રકારના મણી બધા જડેલા છે. સુંદરાયતના ઘણા, બહુ ખૂબ સુંદર બધા મકાનો છે જેના પર વિવિધ પ્રકારના મણી જડેલા છે. ચૌહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથી ચાર ઉપર બહુ વિધિ બના. ચૌહટ્ટ એટલે કે ચોરો, હટ્ટ એટલે કે દુકાનો, સુબટ્ટ એટલે કે વાટ એટલે કે રસ્તાઓ, બીથી એટલે ગલીઓ, ચાર ઉપર બહુ વિધિ બના. ખૂબ બધા ચોક અને બધા દુકાનો અને બધા સુંદર માર્ગ અને સુંદર ગલીઓથી આ ખૂબ જ સુંદર પૂર્વબહુ વિધિ બના સુંદર નગર અનેક પ્રકારે બનેલું છે. બહુ સરસ એની યોજના થયેલી છે. મયદાનામાં બધું બાંધેલું છે. આમ બ્રહ્માજીએ નિર્માણ કરેલું છે. મયદાનાએ બધી આની રચના અને એની શોભના કરેલી છે. એટલે બહુ સુંદર શહેર છે. ગજબાજી ખચ્ચર નિકર પદચર રથ બરૂથ નિકો ગણે. એમાં કેટલા ગજ હાથી, બાજી એટલે ઘોડા, ખચ્ચર, નિકર આ હાથી, ઘોડા, ખચ્ચરનો જે સમૂહ છે, પદચર અને વળી પાયદાના સૈનિકો છે, રથ તો રથ બધા છે, બરૂથની કો ગણે. આ બધાની સેના જે છે એની કોણ ગણી શકે એમ છે. આ બધા બરૂથ એટલે સમૂહ, આ બધાના સમૂહને તુલસીદાસ મહારાજ કોણ ગણી શકે? પોતે ગણવા સમર્થ જ નથી. રૂપ નિશિચર જૂથ અતિબલ સેન બરનત નહીં બને. અનેક પ્રકારના રાક્ષસો જાત જાતના હશે એવું માનું છું. જુદા રંગના હશે, જુદા પ્રકારના હશે, જુદા મુખવાળા હશે, જુદા શિંગડાવાળા હશે, દાંતવાળા, ભગવાન જાણે. પણ બહુરૂપ નિશિચર, અનેક રૂપોવાળા નિશિચર રાક્ષસો છે એના જૂથ અતિબલ સેન બરનત નહીં બને. તો અનેક બધા જુદા પ્રકારના રાક્ષસોના જૂથની બનેલી સેના છે એ જે છે એનું વર્ણન કરવાનું એનું કોઈ રીતે વર્ણન શક્ય નથી. આમ પહેલા તો આ બધું જે છે, આ પહેલા તો કોટનું વર્ણન કર્યું, પછી આ બધા સેનાનું વર્ણન કરી રહ્યા છે. આ બધા ચોરાઓ, ચૌટાઓ બધા જે છે આ બધા પણ બધી પેલું આપણું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વસાયેલા છે. એટલે રસ્તાઓ કેવી રીતે હોવા જોઈએ, ગલીઓ કેવી રીતે હોવી જોઈએ, આ બધું મયદાનમાં બધું રચેલું છે. અંદર બધી ચતુરંગીની સેના છે. ચતુરંગ હાથી, ઘોડા, રથ, પાયદા આ બધી સેના છે અને ચતુરંગીની સેના કહેવાય. ચાર અંગવાળી સેના છે. અનેક બધા રાક્ષસો છે અને અનેક બધા જૂથ છે અને એની સેના છે. એ બધી સેનાનું વર્ણન થયું. પછી શહેરની આસપાસનું વર્ણન કરે છે. વન બાગ ઉપવન બાટિકા સરકૂપ વાપી સોહી. અનેક બધા વન, બાગ, ઉપવન, વાટિકા, સર, કૂપ, સરોવર, કૂપ એટલે કુવા, બાપી એટલે વાવ, ખૂબ બધા સુંદર શોભાયમાન છે. આ વન કહેવામાં આવે છે તો જેની જાતે ઉગી ગયો નામ વન. બાગ જ્યાં ફળવાળા બધા વૃક્ષો વગેરે હોય એને બાગ કહેવામાં આવે છે. ઉપવન જે પોતે વાવેલા બધા વૃક્ષોનું બનેલું હોય એને ઉપવન કહેવામાં આવે છે. અને જ્યાં પુષ્પનો બગીચો એને બાટિકા કહેવામાં આવે છે. આવી રીતે જુદા નામ છે. ત્યાં સરકૂપ બાપી સોહી. વનની અંદર તો જાણે કે ભગવાનની દયાથી પાણી મળી રહેતું હોય છે, પણ આ બાગ છે એમાં સરોવર જોઈએ, ઉપવન છે એમાં કુવાઓ જોઈએ, અને આ વાટિકા છે એમાં વાવ. આ પ્રકારે પાણી પીવાની વ્યવસ્થા બધી કરેલી છે. તો સરકૂપ બાપી સોહી આ બધા પણ સુંદર રીતે શોભાયમાન છે. નરનાગ સુર ગંધર્વ કન્યા. આ શહેરની બહાર જોયું બધું, હવે અંદર જોયે છે કે આ સૂર્યાસ્તનો સમય છે, સાંજ પડી ગઈ છે, એટલે નગરની સ્ત્રીઓ પણ હવા ખાવા બહાર બધી ઉપવનમાં વાટિકા વગેરેમાં આવી હશે. એને જોઈ રહ્યા છે. નર નાગ સુર ગંધર્વ કન્યા. આ મનુષ્યોની નાગ પણ એક યોની છે દેવતાઓની ગંધર્વની કન્યાઓ. તો એવું કહેવાય છે કે આ બધી યોનિઓ મનુષ્ય કરતા એક પછી એક ચઢિયાત યોની છે.
મનુષ્ય કરતા નાગ, એના કરતા ગંધર્વ, એના કરતા દેવતાઓ, આ બધી કન્યાઓ રૂપ મુનિ મન મોહી, આ બધી કન્યાઓ પોતાના રૂપથી મુનિનું પણ મન મોહી લે એવી કન્યાઓ ત્યાં હતી. ટૂંકમાં આ બધામાંથી આ લોકો અપહરણ કરીને કે ગમે તેમ કરીને લઈ આવ્યા હશે, કારણ એ તો રાક્ષસીઓ જ હોય ને. આ બધી કન્યાઓ અહીંયા આવી ક્યાંથી? ટૂંકમાં કોઈ પણ રીતે આ રાક્ષસો પકડીને લઈ આવ્યા હશે. કહું માળ દેહ વિશાળ શૈલ સમાન અતિબલ ગર્જહી, ક્યાંક બધા મલ્લ અત્યંત શૈલ સમાન વિશાળ દેહ, પર્વત સમાન એટલે પર્વત કાય જેવા બધા મોટા મોટા મલ્લ છે. અતિબલ ગર્જહી, તો એ લોકો એના અત્યંત બળવાન મલ્લ બધી ગર્જના કરી રહ્યા છે. આમ બળને કરવું શું? કોઈક રીતે એની માટે અભિવ્યક્તિ જોઈએ ને. આ સિંહ વાઘ નામ ગર્જના કરે જેવી રીતે છોકરાઓ ચીચરી પાડે ને ઘણી વાર, આમ એટલો બધો ઉત્સાહ અંદર એટલું જોર હોય કરવા ચીચરી પાડે, તો મલ્લ પણ પર્વત જે વિષય કાળ આ બધા ગર્જના કરી રહ્યા છે. નાના અખાડ અને ભેરે બહુવિધ એક એક અને તર્જહી, અનેક બધા અખાડાઓ છે. અખાડાના બધા મલ્લ કસરત કરી રહ્યા છે અને મલ્લ યુદ્ધ કરી રહ્યા છે એકબીજા સાથે, અને એક એક અને તર્જહી, એકબીજા સામે મોટા મોટા ઘાડા પાડી રહ્યા છે, લલકારી રહ્યા છે એકબીજાને. એના રીતે ત્યાં બધું અખાડાની અંદર મલ્લ યુદ્ધ ચાલી રહ્યું છે. કરી જતન ભટ્ટ, હવે સૈન્યની વાત કરે છે. કરી જતન ભટ્ટ કોટીન બિકડતન નગર ચહું દિશી રચ્છહી, તો આટલું બધું સૈન્ય છે, સમુદ્રની ખામણી જેવી ખાઈ છે, અને પછી પાછા વન છે, વળી પાછા પહાડો છે, કેટલા બધા દુર્ગમ બધા, તો કે અત્યંત મુશ્કેલીથી પાર કરાય બધી આટલી બધી રક્ષણ હોવા છતાં પણ કરી જતન ભટ્ટ કોટીને બિકડતન નગર ચહું દિશી રચ્છહી, કરોડો બધા સૈનિકો છે જે અત્યંત ભટ્ટ કોટીને કરોડનો પ્રશ્ન ધન્ય, કરોડો બધા સૈનિકો જે છે એ સાવધાનીપૂર્વક દિશી રચ્છહી, ચારે બાજુથી આ નગરનું રક્ષણ કરી રહ્યા છે. કહું મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિશાચર ભચ્છહી, આ રાક્ષસો ચારે બાજુ ભક્ષણ કરી રહ્યા છે. ક્યાંક મહિષ એટલે ભેંસ, મનુષ્યો, ગાયો, ખર એટલે ખચ્ચરો, અજય એટલે શું કહેવાય બકરા, આ બધું પેલા રાક્ષસો ચારે બાજુ ખાઈ રહ્યા છે. ટૂંકમાં ખાવા માટે રાંધવાની કઈ જરૂર નથી, કાચું આ બધું ખાઈ રહ્યા છે, એમનો ખોરાક છે. તુલસીદાસજી કે ક્યાં સુધી વર્ણન કરું? એ લાગ તુલસીદાસ એને કી કથા કચ્છો કે હે કહી, ભાઈ હું તો કે આ પાપી લોકોની કથા કહેવા માંગતો, પાપીઓની કથા ન કરવી જોઈએ. પુણ્યશાળી લોકોની કથા કરવી જોઈએ, પાપી લોકોની બહુ કથા ન કરવી જોઈએ. તો તુલસીદાસજી કહે છે કે આ પ્રસંગ છે માટે મારે આ વર્ણન કંઈ કરવું પડ્યું, કંઈક થોડું વર્ણન કરવું પડ્યું. એ લાગ તુલસીદાસ એને કી કથા કચ્છો કે હે કહી, તુલસીદાસ કહે છે કે થોડાકમાં જ મેં આખી કથા કહી નાખી છે. વાલ્મીકી રામાયણ જેવા તો બહુ તમને અત્યંત વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય, તુલસીદાસજી સંક્ષેપમાં બધું વર્ણન કરી નાખે છે. અને એનું પણ કારણ છે, આટલી ટૂંકમાં કથા કહેવાનું પણ કારણ એ છે, રઘુબીર સરતી રથ શરીરની ત્યાગી ગતિ પાઈ હહીં સહી, આ બધા લોકોની ગતિ થવાની છે. કેમ? રઘુબીર સરતી રથ, રઘુવીરના બાણરૂપી તીર્થ માં સ્નાન કરીને આ લોકો પોતાના શરીરનો રઘુવીરના બાણરૂપી તીર્થમાં આ લોકો જયારે પોતાના શરીરનો ત્યાગ કરશે ત્યારે એ બધાને સદગતિ પ્રાપ્ત થવાની છે. એવું હોવાના કારણે કંઈક આટલું વર્ણન કર્યું, પણ તુલસીદાસજી કહે છે કે આટલું જ વર્ણન કર્યું છે. એટલે ભગવાનના બાણથી બધા લોકોને સદગતિ મળવાની છે. જેમ મહાભારતના યુદ્ધમાં કહેવામાં આવ્યું ને કે ભગવાન કૃષ્ણે આમ નજર કરી કૌરવ સૈન્ય પર, બસ બધા લોકોની ગતિ થઈ ગઈ. એટલે બધા લોકોને ભેગા કર્યા ભગવાને આ શું કર્યું? આ બધા ક્ષત્રિયોને ભેગા કર્યા અને બધાનો સંહાર કરવાનો આ તો કઈ અવતાર કાર્ય છે. સંહારને કોઈ દિવસ કહેતા જ નથી. ભક્તો લોકો ક્યારે પણ સંહારના કે હંમેશા ઉદ્ધાર કે, એ પૂતના સંહારનું પ્રકરણ હોય, પૂતના ઉદ્ધારનું પ્રકરણ હંમેશા હોય. એટલે પૂતના ઉદ્ધારનો પ્રસંગ આખ્યાન હોય, પૂતના સંહાર નહીં. ભગવાનના હાથે જેનો સંહાર થાય એનો ઉદ્ધાર થાય. જેમ દેવીના બાણથી બધાનો સંહાર થાય, બધાનો ઉદ્ધાર થાય. એટલે દેવી ખાસ યુદ્ધ કરે. પણ માતાજી તમે ધાર્યું તો તારી ખાલી દ્રષ્ટિતા બધા ભસ્મ થઈ ગયા હોય, શા માટે તારે યુદ્ધ કરવાની જરૂર પડી?
તો કેટલા જ માટે કે દેવીના શસ્ત્રોના પ્રહારથી આ બધા પવિત્ર થઈ જાય અને બધાને સદગતિ પ્રાપ્ત થાય. તો ભગવાનના બાણથી આ બધાને સદગતિ પ્રાપ્ત થવાની છે. એ દ્રષ્ટિએ તુલસીદાસજીએ આટલું વર્ણન કર્યું. જો આવું ન થવાનું હોત, આ લોકોને જો અનિષ્ટ ગતિ થવાની હોત તો આટલું વર્ણન ના કર્યું, પણ આટલું વર્ણન કર્યું. ત્રીજા દોહામાં કહે છે, પુર રખવારે દેખી બહુ, પુર રખવારે દેખી બહુ, કપી મન કીન વિચાર, કપી મન કીન વિચાર, અતિ લઘુ રૂપ ધરૌ નિસી, અતિ લઘુ રૂપ ધરૌ નિસી, નગર કરઉં પૈસાર, નગર કર પૈસાર, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. પુર રખવારે દેશ બહુ, આ નગરીનું બહુ લોકો રક્ષણ કરતા હોવા જોયું. કપી મન કીન વિચાર, હનુમાનજીએ મનમાં વિચાર કર્યો, આટલા બધા લોકો લક્ષણ કરે છે, જો ખુલ્લે ખુલ્લા હનુમાનજી નગરમાં પ્રવેશ કરવા છે તો બધા સામે યુદ્ધ કરવું પડે, આ બધાનો સંહાર કરવો પડે. અને તેથી સીતાજીને મળવાની વાત તો દૂર જ રહી કે પણ ક્યાંનું લાંબુ લાંબુ યુદ્ધ ચાલ્યા જ કરે. તેથી જે કામ માટે પોતે આવે છે કામ પૂરું ન થાય. એટલે હનુમાનજીએ મને વિચાર કર્યો કે એવી રીતે અહીંયા નગરમાં પ્રવેશ કરવો જોઈએ જેથી પોતે કોઈની નજરમાં ન આવે. કાફી મને ખીન વિચાર, આ બધું તમે જો સ્ટ્રેટેજી કેવી યોજના કરે છે ને બધી, કારણ કે હવે યુદ્ધનો પ્રસંગ છે ને, એટલે આ બધા કેટલા બધા કેવી બધી બહુવિધ પ્રતિભા ધરાવનારા બધા છે ને, કે જયારે ભગવાનનું કાર્ય કરવાનું હોય, જે પ્રકારનું કાર્ય હોય, ગમે તે કામ સોંપો, યુદ્ધનું કામ સોંપવું તો એની પ્રતિભા, દૂધનું કામ સોંપે તો એની પ્રતિભા, અને એ સિવાયનું નાનું મોટું સેવાનું કામ સોંપો, પગ દબાવવાનું, બધી એની પ્રતિભા. ટૂંકમાં જે કંઈ કામ સોંપવામાં આવે, રામ કાજ કરી બે કહો આતુર, કારણ કે બધું જ એમનામાં છે ને, એમના ચતુરાય પણ છે, એમના બુદ્ધિ પણ છે, ગુણ પણ છે. અતિ લઘુ રૂપ ધરી ધરઉ નિશી, અત્યંત લઘુ, હવે એમની લઘીમાં સિદ્ધિ છે, અત્યંત નાનક રૂપ હું ધારણ કરીશ, અને રાત્રે નિશી નગર કરો પૈસાર, દિવસે નહીં રાત્રે હું નગરમાં પ્રવેશ કરીશ. તો રાત્રે અમુક લોકો હંમેશા, રાત્રે કોનો સમય છે, કહો મચ્છરો વગેરેનો સમય છે, એટલે કોઈ તમને વહેમ ના લાગે કે આ કોણ છે. લાગે લઘુરૂપ લઈને પ્રવેશ કરે તો પણ કદાચ કોઈને વહેમ પડે કે રાત્રે કોણ આ લઘુરૂપ, આવું નાનકડું રૂપ લઈને કોણ આવ્યું, કારણ કે એટલો બધો પહેરો અહીંયા છે ને કે કોઈ નજરની બહાર જાય જ નહીં. પણ હનુમાન જે મચ્છર જેવું રૂપ લઈ લે ત્યારે મચ્છર માની લેવામાં આવે, એટલે આ તો બધા બીજા બધા જીવ જંતુઓ છે એમ કરીને એમની તરફ કોઈ ધ્યાન ના આપે. અંતેથી એને ગગનચારી રૂપ ધારણ કર્યું. એમણે પૃથ્વી પર ચાલવાનો નહીં, પણ ગગનચારી રૂપ ધારણ કર્યું. તો અતિ લઘુ રૂપ ધરવ નિશી, હું અત્યંત નાનક રૂપ ધારણ કર્યું, અને રાત્રે નગર કરવો પૈસાર, હું રાત્રે નગરમાં પ્રવેશ કરીશ. આપણા દિવસમાં નહીં, પરંતુ દિવસમાં જોઈ જાય બધા, રાત્રે કોઈ ન જોઈ શકે એ પ્રકારે પ્રવેશ કરીશ. આ પ્રકારની યોજના કરીને હનુમાનજી હવે આગળ વધી રહ્યા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી